શું ચાલે બધાને મજામાં ને? આજે હું તમારા માટે લઈને આવ્યો છું સંભાવના. શું લઈને આવ્યો છું? સંભાવના ચેપ્ટર. બરોબર છે. આ ચેપ્ટર આપણી ગણિતની ચોપડીનું છેલ્લું ચેપ્ટર છે મિત્ર. આ ચેપ્ટર સાહેબ છેલ્લું કેમ? અને સાહેબ તમે પહેલા કેમ છેલ્લું ચેપ્ટર ચાલુ કરો છો? તો ભાઈ થોડીક આપણે માહિતી વાત કરીએ. હું પહેલા બેઝિકની વાત કરું છું. સંભાવના ચેપ્ટર બેઝિકની અંદર 14 માર્ક્સનું છે મિત્ર. કેટલા માર્ક્સનું છે? 14 માર્ક્સનું છે. અને એક આપણું બીજું આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર આપણું ભાઈ 16 માર્ક્સનું ચેપ્ટર છે. 14 માર્ક્સ સંભાવના, 16 માર્ક્સ આપણા આંકડાશાસ્ત્રના. ટોટલ માર્ક્સ કેટલા થાય? તો ટોટલ માર્ક્સ થાય આપણા 30 માર્ક્સ થાય. તો યાદ રાખજો, ટોટલ પરીક્ષા આપણી 80 માર્ક્સની છે. એની અંદર 2 ચેપ્ટર 30 માર્ક્સના. ચાલો બાકી કેટલું રહ્યું? ખાલી 50 માર્ક્સનું. બરોબર છે. તો તમે 2 ચેપ્ટર એટલા મસ્ત કરો ભાઈ કે આની અંદરથી એક બી માર્ક્સ કે જાય જ નહીં. બરોબર છે. એક બી માર્ક્સ આની અંદરથી ક્યાં જવો જોઈએ નહીં. એટલા માટે આપણું ટાર્ગેટ રહેશે બેઝિકમાં સંભાવના આંકડાશાસ્ત્ર આવડી જ જવું જોઈએ ભાઈ. બસ કોઈ બી ક્વેશ્ચન બોર્ડ વાળા ગમે ત્યાંથી પૂછે, આવડે અને આવડવું જ જોઈએ. ત્યાં તો છે ને ભાઈ તમારે બોર્ડનું પેપર આવશે એવું યાદ રાખજો. કયા મહિનામાં આવશે તમને ખબર છે? માર્ચ મહિનામાં. ચલો આપણે સંભાવના વિશે આગળ થોડાક જાણીએ. ચલો, સંભાવના એટલે શું? તો કોઈ બી ઘટના બનવાની પ્રક્રિયા. બરોબર. એ ઘટના જે બની છે આપણે એને પહેલાથી અનુમાન લગાવીએ એને શું કહેવાય? સંભાવના. ભાઈ અત્યારે હાલ ચોમાસાનું વાતાવરણ છે, વાવાઝોડું આવતું રહે જતું રહે. બરોબર છે. તો ભાઈ આપણા પેલા અંબાલાલ કાકો છે એ શું કરે છે? સંભાવના આપે છે. શું આપે છે? આગાહીનો મતલબ શું થાય? એક પ્રકારની સંભાવના જ થાય કે ભાઈ આ તારીખે વરસાદ આવશે. હા, એ ઘણું બધું વિચારી ઘણું બધું ભણીને પછી આપો છો. બરાબર છે. પણ આપણે એક નોર્મલ વિચારીએ. હું તમને એક સાદું સિમ્પલ ઉદાહરણ આપું છું. સમજો કે ભાઈ કાલે સૂર્ય પૂર્વ દિશામાંથી ઉગશે. તો ભાઈ એ સંભાવના કેવી હતી? એકદમ સાચી સંભાવનાથી. ભાઈ ચલો એક આપણે ખોટી સંભાવના જોઈએ. સંભાવના કેટલા પ્રકારની હોય? આમ તો 2 પ્રકારની હોય. કયા પ્રકારની? તો એક સંભાવના હોય સાચી, એટલે આપણે એને કહીએ ચોક્કસ ઘટના. બીજી સંભાવના હોય ખોટી. ખોટી એટલે ભાઈ અચોક્કસ ઘટના. બરોબર. ભાઈ સાચી સંભાવના હોય તો સાચી સંભાવનાનું મૂલ્ય શું થાય? તો યાદ રાખજો, ચોક્કસ ઘટનાનું એટલે આપણી સાચી સંભાવનાનું મૂલ્ય થાય 1, અને આપણી જે અચોક્કસ ઘટના હોય એટલે આપણી ખોટી સંભાવના પડી. સોરી ભાઈ, એનું ભાઈ શું થાય? એનું મૂલ્ય 0 થાય. કેટલું થાય? 0 થાય. એટલે ભૂલથી 2 લખી દીધા. પણ જોજો, સાચી સંભાવના હોય, ચોક્કસ ઘટના હોય, એનું મૂલ્ય 1 થાય. આપણે જો ખોટી સંભાવના લઈએ એનો મતલબ અચોક્કસ ઘટના હોય, જે બનવાની નથી, જે બનશે નહીં. બરોબર છે. જે બની નથી તો ભાઈ એનું શું સંભાવના શું થાય? 0 થઈ જાય. બરોબર છે ને ભાઈ? ચલો આગળ ખબર પડી ગઈ. સાચી એટલે ચોક્કસ ઘટના હોય તો જવાબ આપણો 1 આવે. ચોક્કસ એટલે અચોક્કસ ઘટના હોય, ખોટી ઘટના હોય તો ભાઈ જવાબ શું આવે? 0 આવે. બરોબર છે. આટલું ભાઈ મગજમાં ઉતર્યું. ચલો આપણે આગળ જોઈએ. ભાઈ હજી ફરીથી યાદ કરાવું છું, આ ચેપ્ટર 14 માર્ક્સનું છે. તો ભાઈ કમ્પ્લીટલી ધ્યાન આપજો. બરોબર છે. ચલો સંભાવના લખશું કઈ રીતે આપણે? તો સંભાવના લખાય પી. સાહેબ પી જ કેમ? તો યાદ રાખજો, સંભાવનાને ઇંગ્લિશમાં ભાઈ પ્રોબેબિલિટી કહીએ. શું કહેવાય? પ્રોબેબિલિટી. ભાઈ પ્રોબેબિલિટી ઇંગ્લિશમાં, સોરી, સંભાવના આપણે ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહીએ છીએ. તો ભાઈ લખાય છે ના વળી પ્રોબેબિલિટીનો પી એટલે આપણી સંભાવના. બરોબર છે. ચલો આગળ જોઈએ આપણે. સંભાવના આપણી લખી દીધી તો ભાઈ એને શું લખાય? કોઈ ઘટના. સંભાવના કોઈ વસ્તુ, કોઈ ઘટનાના કારણે થતી હોય તો ઘટના શું કહેવાય? ઇંગ્લિશમાં ઇવેન્ટ. એટલે ભાઈ લખાય શું? ઈ. પી એટલે પ્રોબેબિલિટી, એટલે પ્રોબેબિલિટી એટલે સંભાવના. ઈ એટલો મતલબ શું થાય? ઇવેન્ટ. ઇવેન્ટ એટલે શું થાય? ઘટના. ચલો તો પી ઓફ ઈ અને વંચાય કઈ રીતે?
પી ઓફ ઈ, બરોબર. એટલે આપણી સંભાવના અને આ લખીએ આપણી ઘટના. સાહેબ ઘટના દર વખત આપણે એથી જ લખવાની ના. જો આપણે દાખલો ગણતા હોય અને એની અંદર 3 કે 4 ઓપ્શન આપે, જો ભાઈ તમે દાખલો ગણવાનું ચાલુ કરશો ને એટલે તમને જાતે ઓટોમેટિક ખબર પડી જશે. પણ માત્ર ખાલી આપણે નાની મોટી અત્યારે હાલ માહિતી નહીં લઈએ. જો ઓપ્શન 1 આપ્યો હોય તો આપણે પી ઓફ એ લેશું, ઓપ્શન બીજો આપ્યો હોય તો પી ઓફ બી લેશું, ઓપ્શન ત્રીજો આપ્યો હોય તો પી ઓફ સી લેશું. ભાઈ આપણે જેમ જેમ ઓપ્શન આપતા રહે એમ આપણે આગળ લેતું જવાનું. પી ઓફ એ, પી ઓફ બી, પી ઓફ સી એમ આપણે લઈ લઈએ, બરાબર. ચલો ભાઈ આપણે દાખલા ચાલુ કરી દઈએ એમ ભાઈ ડાયરેક્ટ. ભાઈ હું બી ચોપડી લઈને બેસો છું તમારા વિડીયોની અંદર, તો તમે બી ચોપડી રાખજો. ચોપડી રાખશો તો જ ખબર પડશે, નહીં તો ખબર પડશે નહીં. એટલે તમે બધા ચોપડી લઈ સાથે બેસજો. ચલો પહેલા આપણે વાત કરીએ સંભાવનાની, સંભાવનાના સૂત્રની. સંભાવનાની અંદર ઓનલી ફોર એક જ સૂત્ર છે. સૂત્ર શું છે? તો પી ઓફ ઈ બરાબર ઉદ્ભવતા પરિણામોની સંખ્યા, બરોબર છે ભાઈ, અને ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા, બરોબર છે ભાઈ. ઉદ્ભવતા પરિણામો એટલે સમજો, ઉદ્ભવતા પરિણામોનો મતલબ એવો થાય કે સમજો ભાઈ હું 5 દડા લાલ લઉં, 3 દડા વ્હાઈટ લઉં અને હું તમને એવું કહું કે ભાઈ ટોટલ દડા કેટલા થયા? 5 લાલ અને 3 વ્હાઈટ, ટોટલ દડા કેટલા થયા? 8 થયા. હવે હું તમને એવું કહું કે ભાઈ 5 દડા લાલના આવી રીતે સંભાવના કેટલી? તો ઉદ્ભવતા પરિણામો કેટલા થાય? તો પણ લાલ દડા કેટલા હતા? 5. તો ભાઈ ઉદ્ભવતા પરિણામો કેટલી થવાની? 5 થવાની. ખબર પડી ભાઈ? આપણે દાખલો કરશું તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે. ચલો ભાઈ સૂત્ર એક વાર લખી દેજો તમે ચોપડાની અંદર તો તમને યાદ રહેશે. જો કે સૂત્ર એકદમ આપણું ઈઝી છે. પી ઓફ ઈ બરાબર ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો થાય, બરોબર છે. ચલો ભાઈ આપણે ડાયરેક્ટ આની અંદર ખાલી આપણું એક જ સ્વાધ્યાય છે, બરોબર. સીધા આપણે આવી જઈએ સ્વાધ્યાય ઉપર. આપણું જે 15.1 સ્વાધ્યાય છે ભાઈ, મારા જોડે જૂની ચોપડી છે બટ તમારા જોડે નવી ચોપડી હશે તો ભાઈ આપણું ચેપ્ટર 14મું આઈ થિંક ચેપ્ટર થશે, બરોબર છે. 14મું એ 13મું ચેપ્ટર થશે ભાઈ. આગળના દાખલા હું જે ખાલી જગ્યા છે ભાઈ, આગળના દાખલાની જે ખાલી જગ્યા છે અત્યારે હાલ હું કરાવતો નથી, પછી લાસ્ટમાં હું તમને કરાવી દે. આપણે ડાયરેક્ટ જતા રહીએ, ડાયરેક્ટ દાખલા ઉપર જતા રહીએ, બરોબર છે ભાઈ. આપણે ચાલુ કરીએ છીએ ડાયરેક્ટ 6થા દાખલાથી, બરોબર. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. કયા સ્વાદની મીઠાઈઓ છે? લીંબુના સ્વાદની. તો આપણે હવે લખી દઈશું દાખલા નંબર, ક્વેશ્ચન નંબર આપણો 6. ભાઈ કયા એક થેલો, એક થેલામાં કયા સ્વાદની મીઠાઈઓ છે? તો ખાલી લીંબુના સ્વાદની મીઠાઈઓ છે. ભાઈ જે આપેલું હોય એને શોર્ટમાં લખી દેવાનું, તમને દાખલો ગણવામાં તકલીફ ના પડે. એક ભાઈ લીંબુના સ્વાદની મીઠાઈઓ છે થેલામાં, બરોબર. આગળ રકમ વાંચીએ તો માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. ભાઈ માલીની કોણ છે? તો માલીની છોકરી છે. એ ભાઈ જોયા વગર શું કરે છે? આમ કરી થેલામાંથી બહાર એક કાઢે છે મીઠાઈ, બરોબર. તો ભાઈ તમારો ઓપ્શન આપેલો છે પહેલો નારંગીના સ્વાદની મીઠાઈ હોય. પહેલો ઓપ્શન શું છે ભાઈ તમારો? નારંગીના સ્વાદની મીઠાઈ હોય, બરોબર છે ભાઈ. આની અંદર તમારા સૂત્ર લખવાની જરૂર નથી, કેમ કે જુઓ લીંબુના સ્વાદની મીઠાઈઓ આપેલી છે બટ ભાઈ જુઓ કેટલી મીઠાઈ આપી છે તમને કીધી નથી, તો પછી કોઈ જરૂર નહીં તમારે ભાઈ, બરોબર છે. સૂત્ર લખવાની તો નારંગીના સ્વાદની મીઠાઈ હોય. તો ભાઈ જુઓ થેલામાં કયા સ્વાદની મીઠાઈઓ હતી? લીંબુના સ્વાદની, બરોબર છે ને. જો ભાઈ થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ છે તો ભાઈ ક્યાંથી નારંગીના સ્વાદની મીઠાઈ ના કરશે? વાત સાચી ખોટી? વાત ખોટી થઈ ભાઈ, પોસિબલ જ નથી કે ભાઈ નારંગીના સ્વાદની મીઠાઈ નીકળ્યા. તો ભાઈ જવાબ આ ઘટના કેવી રહી? ખોટી ઘટના, અચોક્કસ ઘટના. તો ભાઈ આનો જવાબ શું થાય? 0. ફરીથી યાદ કરાવું છું,
જો તમને ખોટી ઘટના હોય, અચોક્કસ ઘટના હોય તો જવાબ હંમેશા માટે 0 જ થાય, અને જો સાચી ઘટના હોય એનો જવાબ શું થાય? હંમેશા માટે 1 થાય. અને આખા સંપૂર્ણ ચેપ્ટરની અંદર જવાબ તમારો 0 અથવા તો 0 કરતો મોટો અને કોના જેટલો, જો તમને લખીને બતાવું તમને સાઈડમાં, તમારો સંભાવનામાં જવાબ કાં તો 0 આવશે અથવા તો 0 કરતા મોટો, 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ એટલે ભાઈ 0 કરતા મોટો અથવા તો 0, અને ભાઈ કોના કરતા નાનો? 1 કરતા નાનો અને 1 જેટલો. એનો મતલબ એવો થાય કે ભાઈ તમારો સંભાવનામાં જવાબ કાં તો 0 આવશે કાં તો 0 કરતા મોટો આવશે. બટ કોના કરતા નાનો આવશે? 1 આવશે કાં તો 1 કરતા નાનો આવશે. તો ભાઈ તમારો આ જવાબ રહેશે. એની બહારનો કોઈ જ પ્રકારનો જવાબ આવશે નહીં. ચલો ભાઈ આપણે દાખલા પર આવીએ. બીજો દાખલો, સોરી, છઠ્ઠા દાખલામાં બીજો ઓપ્શન, બરોબર, એ આપણે લખશું લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી? ભાઈ જુઓ શું ઓપ્શન છે બીજો? લીંબુના સ્વાદની મીઠાઈ હોય. ભાઈ શું જવાબ આવે? જુઓ ભાઈ, થેલામાં કયા સ્વાદની મીઠાઈ છે? લીંબુના સ્વાદની. તો ભાઈ તમારે કઈ, ભાઈ આ કઈ સ્વાદની મીઠાઈ આપી છે? લીંબુના સ્વાદની. તો ભાઈ જો માલિની આપણી જે માલિની જે છોકરી હતી એ આંખો બંધ કરીને, એટલે ભાઈ યાદચ્છિક રીતે જો અંગે કાઢે છે તો ભાઈ મીઠાઈ કયા સ્વાદની નીકળશે? લીંબુના સ્વાદની નીકળશે. ભાઈ આ કયા સ્વાદની મીઠાઈ છે? લીંબુના સ્વાદની. તો ભાઈ જવાબ શું આવે? 1. બરોબર. ફરીથી યાદ કરાવું છું, જો આ ઘટના ખોટી હતી નારંગીના સ્વાદની તો જવાબ 0 લખ્યો, લીંબુના સ્વાદની હતી તો જવાબ 1 લખ્યો. કેમ? કારણ કે ઠેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈ છે, બીજા કોઈ સ્વાદની મીઠાઈ નથી, એટલા માટે. બરોબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો નંબર 8, બરોબર છે. જોઈ લો, હું અહીં નંબર લખું છું 8મો. ભાઈ રકમ જોઈ લેજો પહેલા. એક થેલામાં 3 લાલ 5 કાળા દડા છે. કેટલા દડા છે? 3 લાલ. તો ભાઈ તમારે અહીંથી લખી દેવાનું 3 લાલ દડા છે, 5 કાળા દડા છે. ભાઈ રકમ વાંચતા સાથે ભાઈ ચોપડી રાખજો. હા, 3 લાલ દડા છે, 5 કાળા દડા છે. તો થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો બહાર કાઢેલ દડો, પહેલો ઓપ્શન શું છે ભાઈ? P ઓફ A બરાબર, ભાઈ તમને ખાલી રોમન અંકમાં I એટલે 1 લખેલો છે તો આપણે ભાઈ શું લખવાનું? P ઓફ A. તો ભાઈ P ઓફ A શું છે? લાલ હોય. શું હોય? લાલ હોય. યાદ રાખજો ભાઈ, લાલ હોય. સંભાવના તમને કીધી છે. ચલો જોઈએ. આપણે ભાઈ લાલ હોય તેની સંભાવના શોધવાની છે. તો આને શું કરશું? પહેલા આને ટોટલ કરી દઈશું. 3 + 5 કેટલા થાય? 8. તો ભાઈ ટોટલ કેટલા દડા છે? 8 દડા છે. બરોબર. હવે તમને શું કીધું છે? યાદચ્છિક રીતે કાઢવાના છે. ભાઈ યાદચ્છિકનો મતલબ શું થાય? આંખો બંધ કરીને તમને ઠેલામાં અથવા તો કોઈ પેટીમાં કોઈ દડા મૂકેલા છે, તમને ખબર નથી કે લાલ દડા છે કાળા દડા છે. તમારે શું કરવાનું છે? ખાલી આંખો બંધ કરીને કાઢવાનો છે દડો, અને જે દડો નીકળે એ દડો આપણે જોવાનો કે લાલ નીકળ્યો કાળો નીકળ્યો, એની સંભાવના શોધવી છે. બરોબર છે. ચલો ભાઈ, લાલ દડા સંભાવના શોધ દે. તો P ઓફ A બરાબર, સૂત્ર શું થાય? તો ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. શું થાય ભાઈ? ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. ચલો હું સંખ્યા લખી દઉં છું. કુલ પરિણામોની સંખ્યા. બરોબર. ચલો ભાઈ, ઉદ્ભવતા પરિણામો કેટલા છે? તો ભાઈ લાલ પરિણામો કેટલા છે? જુઓ, હું તો ગોળ કરીને બતાવું છું. 3 પરિણામો છે. તો ભાઈ ઉદ્ભવતા પરિણામો કેટલા? 3. અને ભાઈ કુલ પરિણામો, તો ભાઈ આપણે કુલ એટલે ટોટલ પરિણામો કેટલા હતા? 8. તો ભાઈ P ઓફ A બરોબર, જવાબ શું આવ્યો? 8. શું જવાબ આવ્યો ભાઈ? 8. જો ભાઈ અહીં ઉડતું હોય, છેડ ઉડતા હોય તો ઉડાડી લેવાના, ના ઉડતા હોય તો કંઈ નહીં. બરોબર છે. જો ભાઈ બીજો ઓપ્શન P ઓફ B બરાબર, જોઈએ ભાઈ બીજો ઓપ્શન શું છે? બીજો ઓપ્શન તમારો છે કે લાલ ન હોય તેની સંભાવના કેટલી? તો ભાઈ હું લખું છું લાલ દડા ન હોય તેની
સંભાવના, બરોબર છે ભાઈ. પી ઓફ બી બરાબર શું આપેલું છે? લાલ દડા ન હોય તેની સંભાવના કેટલી? તો ભાઈ આની અંદર લાલ દડા કેટલા છે? 3, બરોબર છે. ફરીથી જોજો, લાલ દડા ન હોય, પેલામાં દડા લાલ માગ્યા હતા પણ આની અંદર શું કે છે? લાલ દડા ન નીકળ્યા. તો ભાઈ આપણે લાલ દડા કેન્સલ કરી દઈએ, બરોબર છે. તો કેટલા દડા બચ્યા? 5. તો ભાઈ પેલા શું કરવાનું? સૂત્ર મૂકી દેવાનું. સૂત્ર ઉપર લખ્યું હતું એઝ અ એમને પેલા સૂત્ર લખી દેવાનું. હવે ભાઈ બોર્ડમાં જગ્યા બહુ બસતી નથી એટલે ભાઈ તમને ડાયરેક્ટલી હું કરાવડાવું છું, પણ તમે સૂત્ર લખ્યા વગર ઘંટા નહીં ને તો ભાઈ માર્ક્સ કપાઈ જશે, બરોબર છે. ચલો આ સૂત્ર એમને મૂકી દેવું છે, બરોબર છે. આગળ જોઈ નાખીએ આપણે. તો ભાઈ ઉદ્ભવતા પરિણામો કેટલા છે? તો 5 પરિણામો, કારણ કે ભાઈ લાલ દડા કાઢી નાખીએ તો ઓનલી ફોર ખાલી 5 દડા કાળા બચે છે, બરોબર છે. તો આપણે લખશું 5. અને ભાઈ ટોટલ પરિણામો કેટલા છે? તો ટોટલ પરિણામો હતા આપણા 8. તો ભાઈ આપણે ટોટલ જવાબ કેટલો થયો? પી ઓફ પી બરાબર 5 ભાગ્યા 8. તો ભાઈ આપણો દાખલો 8મો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો હતો એક વાર જોઈ લેજો અને એક વખત વિડીયો સ્ટોપ કરીને અને આ દાખલો જાતે ગણી નાખજો, બરોબર છે ભાઈ. તમને હું બધા દાખલા તો નહીં કરાવું, બટ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ભારે દાખલા છે ભાઈ એ બધા કરાવી લે, બરોબર છે. ને બધા દાખલા હું કરાવી તો કેટલો ટાઈમ લાગશે તમને ખબર છે, બરોબર છે. તો ભાઈ આપણે ઇમ્પોર્ટન્ટ જે દાખલા છે એ આપણે કરી લેશું ભાઈ, બરોબર ને. ચલો ભાઈ આપણે જોઈએ 9મો દાખલો. ભાઈ ધ્યાન રાખજો, જોઈએ. એક પેટીમાં ભાઈ એક પેટી છે, એની અંદર ભાઈ કેટલી પ્રકારની લખોટીઓ રમેલી છે. પેલા ભાઈ આપણે આમ કરીને કે સમથિંગ આમ કરીને અંતર યાદ છે એ લખોટીઓ. તો ભાઈ એ લખોટીઓ ભાઈ કયા કલરની છે, કેટલી છે આપણે જોઈ લઈએ. જો ભાઈ 5 લખોટી આપણો 9મો દાખલો છે, એની અંદર 5 લાલ લખોટી છે. તો ભાઈ લાલ લખોટી, બરોબર છે. એના પછી ભાઈ 8 સફેદ લખોટી, બરોબર છે. એના પછી ભાઈ છે આપણી 4 લીલી લખોટી. જો હવે ફરીથી કહું છું, લાલ ભાઈ એક પેટીમાં 5 લાલ લખોટી છે, 8 સફેદ લખોટી છે અને 4 લીલી લખોટી છે. તો પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે, બરોબર છે. તો ભાઈ બહાર કાઢેલ લખોટી, જો ભાઈ પહેલો ઓપ્શન શું છે? લાલ હોય. તો ભાઈ આપણે શું લખી દઈશું? પી ઓફ એ લાલ હોય. પહેલો ઓપ્શન શું હતો આપણો? લાલ હોય. પહેલા આપણે શું કરશું? જુઓ, આને ટોટલ કરી લેશું, કારણ કે ભાઈ ટોટલ તો હશે ને ભાઈ આપણે કુલ પરિણામ મળી જવું એટલા માટે. 5 ના 8 કેટલા થાય? તો 5 ના 13 થાય. 3 ને 4 કેટલા થાય? તો 13 ને 4 17 થાય, બરોબર છે. ચલો ભાઈ હવે આપણા દાખલા પર આવી ગઈએ. તો પી ઓફ એ બરાબર શું હતું? લાલ હોય. તો ભાઈ સૂત્ર લખી દઈએ, ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. ભાઈ બરોબર છે. સૂત્ર યાદ રાખજો, હું દરેકનું સૂત્ર નહીં મૂકું, પણ તમારે દરેકનું ભાઈ સૂત્ર મૂકતા રહેજો, બરોબર ને. કે ભાઈ પેલો માર્ક્સ કાપી નાખશે બોર્ડ વાળો, હે, બરોબર ને, ધ્યાન રાખજો. ચલો ભાઈ ઉદ્ભવતા પરિણામોની સંખ્યા. ભાઈ ઉદ્ભવતા પરિણામ શું છે? ભાઈ લાલ હોય. તો ભાઈ એમાં લાલ લખોટી કેટલી છે? આઈડી જુઓ, 5 લખોટી છે. તો 5 અને કુલ પરિણામ કેટલા? તો 17. તો આપણો જવાબ શું થયો? પી ઓફ એ બરાબર જવાબ શું થયો ભાઈ? 5 ભાગ્યા 17, બરોબર છે. ચલો બીજો ઓપ્શન જોઈ લઈએ. પી ઓફ બી બરાબર શું ઓપ્શન છે ભાઈ? સફેદ હોય. શું ઓપ્શન છે ભાઈ આપણો? પી ઓફ બી બરાબર સફેદ હોય. ભાઈ આની અંદર બોર્ડમાં જગ્યા ઓછી છે બેટા, એટલે હું લખતો નથી, બરોબર છે સૂત્ર. પણ તમારે પેલા સૂત્ર લખવાનું, પછી જ ભાઈ કિંમતો મૂકવાની, બરોબર છે. ચલો ભાઈ સફેદ હોય, સફેદ લખોટી કેટલી છે? 8. તો ભાઈ ઉદ્ભવતા પરિણામો કેટલા મળ્યા આપણને? 8 મળ્યા, બરોબર છે. ટોટલ પરિણામો કેટલા મળ્યા? 17. તો ભાઈ આપણો જવાબ કેટલો થઈ ગયો? 8 ભાગ્યા 17, બરોબર છે. ચલો આગળ દાખલો જોઈએ. લીલી ન હોય. ભાઈ ડખો તો હોય જ પડતો હોય છે.
સાહેબ એની જેની દોડી હો ભાઈ, કંઈ બોર્ડ નો ના પડે એટલા માટે થોડીક જગ્યા રાખી, થોડી કટ કરીને બધું ભેગું નથી ને એટલા માટે, બરોબર છે. ત્રીજો આપણો ઓપ્શન હતો લીલી ન હોય. ભાઈ ડખો આપણો હોય જ થાય છે. આવો ક્વેશ્ચન પૂછી દે ને ભાઈ, ન થાય ન હોય એમાં આપણે ભરાઈ પડીએ છીએ, એટલે ફસાઈ જઈએ છીએ, બરોબર છે. હવે જોઈએ પી ઓફ સી બરાબર લીલી ના હોય. ચલો ભાઈ અહીં લીલી ના હોય તો પેલા જોઈએ આ લાલ લખોટી, આ સફેદ લખોટી અને આ લીલી લખોટી. હવે શું કીધું છે? લીલી લખોટી ન હોય તો ભાઈ હું લીલી કાઢ નાખી, ન હોય એટલે લીલી કાઢી નાખી, તો કેટલી બચી? 5 ને 8 કેટલા થાય? 13 થાય. તો ભાઈ ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. તો ભાઈ આની અંદર ભાઈ ઉદ્ભવતા પરિણામો કેટલા થાય? તો 13 થાય અને ટોટલ પરિણામો કેટલા થાય? 17 થાય. તો આપણો પી ઓફ સી બરાબર જવાબ શું થાય? 13/17. આવડી જાય ને? તો જુઓ ભાઈ આપણે 3 દાખલા ગણ્યા હતા. આગળ આપણે સંભાળન થોડું ઇન્ટ્રોડક્શન લીધું હતું, આટલામાં વિડીયો સ્ટોપ કરું છું. આપણે ભાઈ સંભાળવાનો પૂરેપૂરા વિડીયો બનાવશું દાખલાના, અને તમને કદાચ કોઈ દાખલો ના આવડે તો મને કોમેન્ટ કરી નીચે કહી દેજો કે સર મને આ દાખલો આવડતો નથી, તો એ દાખલો પ્રશ્ન વિડીયો એ સંભાળવામાં એડ કરી દે પ્લેલિસ્ટમાં, બરોબર છે. આપણે ગણિતના પહેલા ચેપ્ટરથી લઈ સંભાવના છેલ્લા ચેપ્ટર સુધી 13 ચેપ્ટરના વિડીયો બનાવશું. તો આપણા આ MJ એકેડમી સાથે જોડાયેલા રહેજો, બરોબર છે. અને ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, અને ભાઈ તમે તમારા મિત્રોને બી આ વિડીયો શેર કરજો, કારણ કે તમે તો ભણો જ છો બટ તમારા ભાઈ મિત્રો બી ભણે એટલા માટે, બરોબર છે. ચલો ભાઈ મળીએ આવતા વિડીયોમાં.